ઓવેરિયન સિસ્ટ એટલે ગર્ભાશયની બાજુમાં આવેલા અંડાશયમાં થતી ગાંઠો, જે સાદી પણ હોઈ શકે અને કોમ્પ્લેક્સ પણ હોઈ શકે. સિમ્પલ સિસ્ટ મતલબ કે જે અનરપ્ચર ઓવેરિયન ફોલિકલ કે જે લેસ દેન 5 સેન્ટીમીટર હોય, જે પિરિયોડિકલી સોનોગ્રાફી કરવામાં આવે અને વેટ એન્ડ વોચ એમાં કોઈ ટ્રીટમેન્ટ આપવામાં ના આવે. જો આ સિસ્ટની અંદર બ્લડ કન્ટેન્ટ હોય તો તેને હેમરેજિક સિસ્ટ કહેવામાં આવે, અને જો ચોકલેટ કન્ટેન્ટ હોય તો તેને ચોકલેટ સિસ્ટ કહેવામાં આવે. આ બંને સિસ્ટની મેનેજમેન્ટ મેડિકલી કરવામાં આવે. કોમ્પ્લેક્સ સિસ્ટ જે ડાયગ્નોસિસ માટે ટ્યુમર માર્કર અને CT MRI કરવામાં આવે. ડાયગ્નોસિસ કન્ફર્મ થયા પછી ગાયનેકોલોજીસ્ટ દ્વારા એની ટ્રીટમેન્ટ આપવામાં આવે. મતલબ કે બધા સિસ્ટ કોમ્પ્લિકેટેડ નથી હોતા. સિમ્પલ સિસ્ટની અંદર માત્ર સોનોગ્રાફી પિરિયોડિકલી કરવામાં આવે અને કોમ્પ્લેક્સ સિસ્ટની અંદર જ સર્જરી કરવામાં આવે. જે સિસ્ટની અંદર સાઇઝ વધારે થતી હોય અથવા પેઇન થતું હોય અથવા એ સિસ્ટ ટ્વિસ્ટ થતું હોય એવા જ સિસ્ટની અંદર માત્ર સર્જરી કરવામાં આવે. સિમ્પલ સિસ્ટની અંદર વેટ એન્ડ વોચ માત્ર પિરિયોડિકલી સોનોગ્રાફી કરવામાં આવે.